એટલે વીર વછરાજ દાદાની જગ્યાએ પહોંચી ગયા છીએ આપણે રણમાં. સામે આપણે વીર વછરાજ દાદાનું મંદિર છે, તો તમે પણ આપણે વીર વછરાજ દાદાના દર્શન કોમેન્ટમાં એક જય વીર વછરાજ દાદા લખવાના ના ભૂલતા. જે આપણા ભૂતના વિડીયો બનાવીને આપણે મેહુલભાઈ ભેગા થઈ ગયા હતા, તો આરે આપણા મેહુલભાઈ કેમ છો? મજામાં ને? વીર વછરાજ દાદાની જગ્યાએ આવો તો રેના આપણે ઢોલીની સમાધિ આપવાનું તમે ન ભૂલતા. રામ રામ ડાયરાને કેમ છો મિત્રો? તો ફરીથી સ્વાગત છે આપણા એક નવા બ્લોગની અંદર. તો તમે થંબનેલ તો જોઈ જ લીધું હશે. તો જો કે આજ જવાનું આપણે વીર વછરાજ દાદાના મંદિરે આપણે રણની અંદર, અને રણમાં તો જો આપણે સવારમાં જો કે આપણે 5 મોટા ચાલુ કરી નાખી છે, અને રણમાં જે આપણે વાદળછાયો છે ને, તો વાદળછાયાના કારણે આજ તો આપણે 5 જ મોટા ચાલુ થઈ છે. અને હાલો મેનાને લઈને જવા દે સીધા. પહેલાં તો આપણે મેહુલભાઈ આપણે ત્યાંથી આપણે વીર વછરાજ દાદાનો રસ્તો બહુ આખો નહીં, ત્યાંથી જ આપણે જવાનું હોય. મેહુલભાઈનો તો આપણે ક્યારનો ફોન આવી ગયો કે જલ્દી આવો તમે, તો હાલો જવા દે સીધા જ આપણે પહેલાં તો મેહુલભાઈ સાપડાને ત્યાંથી ને જવાનું આપણે વીર વછરાજ દાદાના મંદિરે. તો બાઇક લઈને ફાઇનલી આપણે નીકળી ગયા હતા, અને જો અત્યારમાં આપણે આવી ગયા હતા. આપણે આકલે કુયા લાવો મેં કીધું રહ્યું ને પાણી આવે કે નહીં, તો આપણે આટો મારતા જઈએ. પાણી તો જો કે આપણે કમ્પ્લીટ જ આવે છે. પાણી તો જો કે આપણે કમ્પ્લીટ જ આવે છે. હાલો મેના લઈને જાવ દે સીધા જ આપણે પહેલાં મેહુલભાઈ સાપડે, ત્યાંથી જાવ દે સીધા જ આપણે વીર વછરાજ દાદાના મંદિરે. આપણે રણમાં જવાનું, આપણે નાના વછરાજ દાદાના મંદિરે નહીં જવાનું, આપણે વછરાજપુરા આપણે મોટા મંદિરે જવાનું છે. તો મેના નાની લઈને જાવ દે સીધા જ આપણે વીર વછરાજ દાદાના મંદિરે. ચલો તા A few moments later. એટલે વીર વછરાજ દાદાની જગ્યાએ પહોંચી ગયા છીએ આપણે રણમાં. સામે આપણે વીર વછરાજ દાદાનું મંદિર છે, દર્શન કરવા જવાનું હોય ને. ચલો આપણે વીર વછરાજ દાદાની પ્રસાદી લઈ લીધી છે. હાલો હવે આપણે દાદાના દર્શન કરતા ચલો તા. ફાઇનલી વીર વછરાજ દાદાની જગ્યાએ પહોંચી ગયા છે, અને આ છે આપણે વીર વછરાજ દાદાનું મંદિર. આ આપણે નવું મંદિર છે, અને કરી લો તમે પણ આપણે વીર વછરાજ દાદાના દર્શન કોમેન્ટમાં એક જય વીર વછરાજ દાદા લખવાના ના ભૂલતા. અને તમને જૂના વીર વછરાજ દાદાના મંદિરના પણ દર્શન કરો. હાલો વછરાજ દાદાના મંદિરે આપણે વેગળ ગાયની આપણે સમાધિ રીતે આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ. તો રાખો તમને ગાય માતાજીને આપણે દર્શન કરાવું. તો આ છે આપણે વેગળ ગાય માતાજી. તો કરી લો તમે પણ આપણે દર્શન. અને આ રહીને આપણે સમાધિ છે, આપણે તો જો કે આપણે દર્શન કરી લીધા છે. છોકરી પણ આપણે વગાડી લઈએ. હાલો વછરાજ દાદાના મંદિરે હવે આપણે વીર વછરાજ દાદાની ગૌશાળાની અંદર આપણે આવી ગયા છીએ. અને જો આપણે કેટલા છે ને વાછડા કેટલા આપલા જોલો. અને આ બધો રહ્યો ને આપણે વેગળ ગાયનો આપણે વેલો જ છે. અને હવે તમને દેખાડો વેગળ ગાય કેટલી છે આમ જો હે ને. આ બધી રહીને આપણે 8000થી પણ આપણે વધારે છે. પહેલાં આપણે 400 હતી, અને હવે રહીને આપણે 8000થી પણ રહીને આપણે વધારે થઈ ગઈ છે. કેટલી આપણે વેગળ ગાયું જોલો હે ને. હાલો તો હવે જવાનું આપણે વીર વછરાજ દાદાના ફરી પાછા આપણે મંદિરે, આપણે મેન મંદિરે. વછરાજ દાદા ગૌશાળાની અંદર આપણે આવ્યા હતા, અને જે આપણા ભૂતના વિડીયો બનાવીને આપણે મેહુલભાઈ ભેગા થઈ ગયા હતા. તો આરે આપણા મેહુલભાઈ કેમ છો? મજામાં ને? તો મસ્ત મજા આપણે હરિયાના ભૂતના વિડીયો બનાવે છે, તેમને પણ આપણે રેના વ્લોગમાં લઈ લીધા હતા. હવે આપણે આવી ગયા હતા આપણા ઢોલીની સમાધિ ત્યાં. અને આ જો તમે રેના આપણે કાન રાખો ને તો તમને રેના ઢોલના ધબકારા સંભળાય એવું અહીંયા આપણે માનવામાં આવે છે. તો વીર વછરાજ દાદાની જગ્યાએ આવો તો રેના અહીંયા આપણે ઢોલીની સમાધિ આપવાનું તમે ન ભૂલતા. ને આપણે તો જો કે આપણે ચેક કરી લીધું હોય, સાચા મનથી રાખો તો તમને રેને ઢોલના ધબકારા આપણે સંભળાય. તો બોલો આ છે આપણે વીર વછરાજ દાદાની પ્રસાદી છે. આપણે જોલો રોટલી છે, આપણે દાળ ભાત છે, અને બટેકાનું અને આપણે ચણાનું શાક છે, અને જોલો આપણે સાસ છે. આ આપણે શું તો નહીં ખબર. વીર વછરાજ દાદાની પ્રસાદી કરીને સીધા જ રહીને આપણે રામાપીરના દર્શન કરવા માટે આવી ગયા હતા. તો આ છે આપણે રામાપીરનું મંદિર. તો કરી લો તમે પણ આપણે રામાપીરના દર્શન કોમેન્ટમાં કોઈ જય રામાપીર લખવાનું ન ભૂલતા. અને હવે રહીને આપણે મોતે કૂતરાને રહીને આપણે સમાધિ રહીને ત્યાં આપણે દર્શન કરવા માટે જવાનું હોય. થોડુંક જ આપણે મંદિર આઘું હોય, તો ત્યાં પણ રહ્યા ને આપણે દર્શન કરતા. હવે આપણે રહ્યા ને મોતિયા કૂતરાની આપણે સમાધિ ત્યાં આપણે આવતા રહેતા. તો આ છે આપણે મોતિયા કૂતરાની આપણે સમાધિ. આપણે અડક માતાજી પણ આપણે કહેવાય. અને આનો આપણે ઇતિહાસ એવો કે તમે રહીને આપણે ભાતની આપણે પ્રસાદી કરો ને આપણે ચોખાની, તો તમારે રહીને ગમે એવો આપણે અડકાયો થયો ને એ તમારે ને આપણે તરત જ મટી જાય. આપણે બાધા રાખો તો. અને કરી લો તમે પણ આપણે અડક માતાજીને આપણે દર્શન. અડક માતાજી પણ આપણે કહેવાય છે, અને મોતિયા કૂતરાની આપણે સમાધિ પણ આપણે કહેવાય છે. આપણે તો જો કે આપણે દર્શન કરી લીધા છે. આપણે આવી ગયા હતા વીર વછરાજ દાદાની જગ્યાએ. હવે રહીને આપણું બાઇક પાર્કિંગમાં પડ્યું હતું ને ત્યાં આપણે આવી ગયા છીએ. અને હવે જવાનું પાછું આપણે રણમાં આપણા પાટે. જોલો આપણે બહુ એટલે બહુ ડમરી ખાધી, અને ફાઇનલી રહ્યા આપણે સાપડે પહોંચી ગયા છીએ. જોલો સામે આપણું સાપડું હોય રણમાં તો રહે. જોલો વાદળાયો હે સેજ રહે ને આપણે વાદળા હે.
મોટર તો જો કે આજે આપણે કમ્પ્લીટ જ ચાલે, એક મોટર આપણે બંધ કરી દીધી છે જોલો. આરી આપણી સોલર પાવર પણ આપણે રહ્યો ને કમ્પ્લીટ જ છે જોલો. ફાઇનલી આપણે સાંજનો ટાઈમ થઈ ગયો હતો અને અત્યારમાં આપણે આવી ગયા હતા જાખન આપણે નવો ડાર પાડ્યો હતો ત્યાં. તો આ ખાડાની અંદર આપણે નવો ડાર પાડ્યો હતો અને 25 ફૂટનું આપણે લીવર આવી ગયું હતું. અને અત્યારમાં તો જો કે આપણે મોટર સાથે રહ્યું ને આપણે ટી કરી નાખી જોલો. આપણે ટી કરી નાખી છે અને એક મોટરથી રહ્યું ને આપણે બે કુઈનું પાણી આવે છે. એક આ ખાડો છે અને એક સામે ખાડો, એ આપણે જૂની કુઈ છે અને આ ખાડો આપણે નવો હોય. કેટલું પાણી આવે ને એ હવે તમને રહ્યું ને ગામડે જઈને લાઈવ જ દેખાડું કે આપણે કેટલું પાણી આવે. હાલો સામે જ આપણા ગામડા છે, તો સામે જ આપણા ગામડા છે, હાલો ત્યાં જઈને તમને દેખાડું. ચલો આપણે પહેલાં આપણે કેટલું પાણી આવતું હતું જો તમે પાછળના વિડીયો જોયા હશે ને તો તમને ખબર જ હશે. અને અત્યારમાં જો આપણે નવો ડાર એડ કર્યો છે ને તો કંઈક આપણે આટલું પાણી આવે છે. પહેલાં આપણે કેટલું પાણી આવતું હતું એ તમારે જોવું તો પાછળના વિડીયો આપણે જોઈ લેજો. અને અત્યારમાં કંઈક આપણે આટલું પાણી આવે આપણે બેને ટી કરી પછી. The next day. ચાદી રણમાં સવારમાં જ આપણે જોલો અલભુટ પર રહ્યા ને આપણી ગામડી બાજુ ચાલતા થઈ ગયા છે. થોડીક જ આપણે આગળ રહીએ અને આજ તો ને જોલો આપણે કેટલો તડકો તપી ગયો હે ને. થોડુંક આજે આપણે મોડું થઈ ગયું છે અને જોલો આપણે એને બોટલ લઈ લીધી પીસી આપણે પાણી પીવા માટે. હાલો જાવ દે સીધા જ આપણી ગામડી ન્યૂ એડર પ્લસ તો આપણે અલભુટ નહીં જૂના જ છે. હાલો જાવ દે સીધા જ આપણે રે ને ગામડી અને જોલો તડકો ન લાગે ને તો આપણે ટોપી પહેરી લીધી છે. ગામડીની અંદર આપણે દંતારો ખેંચવાનું કામ ચારનું આપણે ચાલુ કરી નાખ્યું હતું. અને જોલો અત્યારમાં રહ્યો ને આપણે 300 દંતારો જો કે આપણે આટલો ખેંચ્યો હોય જોલો. આ બધું રહ્યું ને તમને આપણે 300 દંતારો ખેંચેલો જો હે ને કેવી આપણે 300 લીટી પાડી છે. ત્રણ રીતનો આપણે દંતારો ખેંચવાનો આવે, એક આવે આપણે ઊભો, એક આવે આડો અને એક આવે આપણે 300. તો આજ આપણે આ ગામડીની અંદર રહ્યો ને આપણે 300 દંતારો ખેંચવાનો હોય. હવે આટલામાં આપણે જો કે બાકી રહી ગયો હોય, આ બાજુ તો આપણે દંતારો ખેંચવાનું આટલામાં તો આપણે પૂરું કરી નાખવું હોય. હવે થોડોક જ આપણે દંતારો ખેંચવાનો બાકી રહી ગયો હોય. હાલો ફટાફટ રહ્યો ને આપણે દંતારો ખેંચવામાં ફૂલ બાકી બોલે નાખીએ ને રાખો. જો આપણે રહ્યું ને વાલપુરીને નાખી જોઈએ કેટલું આપણે મીઠું હોય. તો આટલું કંઈક આપણે મીઠું હોય. હાથ ખાલી ખોટા આપણે બગાડીશું નહીં કે આપણો રહ્યો ને હાથો થોડોક આપણે ખરાબ થઈ જાય ખાલી ખોટો આપણે ખારવાનો. હાલો ફટાફટ પાછું આપણે દંતારો ખેંચવાનું કામ કરી નાખીએ આપણે ચાલુ. આપણે દંતારો ખેંચવાનું કામ પૂરું કરીને જોલો ફરી પાછા આપણે સાપડા આવી ગયા હતા. અને જોલો અત્યારમાં રહ્યું ને સોલર ઉપર આપણે 5 મોટર જો કે આપણે ચાલુ કરી નાખી છે. અને આજ પાછું આપણે એકદમ રહ્યું ને ક્લીન વાતાવરણ છે ને એટલે આજ તો આપણે મોટર ચાલુ થઈ ગઈ છે. અને કાલ તો રહ્યું ને પાછો સાથ આપણે વાદળ હતો એટલે આપણે મોટર ચાલુ નથી થઈ. જોલો અત્યારમાં રહ્યા ને આપણે જોલો ચાલતા થઈ ગયા હતા. અને હજી તમને જે સામે આપણે મિશીન રહ્યું ને જ્યાં આપણે બાપા ઉપર એ મિશીન રહ્યું ને સામે જે આપણે દંતારો પડ્યો ત્યાં આપણે લઈ જવાનો હોય. અને એ ગામડીનું હવે ઉલીસ પાણી આપણે લઈ લેવાનું હોય. હાલો ફટાફટ રહ્યા ને આપણે એ મિશીન ને ત્યાં એ મિશીન આપણે ત્યાં લઈ જઈએ. થોડીક બોલવામાં મિસ્ટેક થાય. હાલો લઈ જઈએ અને થોડાક રહ્યા ને આપણા કારા હાથથી છે પછી આપણે વિડીયો નહીં શૂટ કરીએ કે હાલો મિશીન લઈ જઈએ સીધા જ આપણે ઓલી ગામડી રહી ત્યાં. આ જે આપણે મિશીન હતું ને એ આપણે જે આપણે બીજા નંબરની જ્યાં આપણે ગામડી રહીને એ ખોને આપણે લઈ જઈને આપણું મિશીન મૂકી દીધું હોય. હાલો ત્યાં જઈને આપણે દેખાડવું અને જોલો અત્યારમાં રહ્યા ને આપણા બાપા લેવા લે છે. હાલો એ ગામડી જઈએ ચલો. તો મિશીન એવું બધું આપણે ત્યાં જ પડ્યું હોય, બધું આપણે રહ્યું ને કમ્પ્લીટ કરી નાખ્યું હોય. ખાલી આપણે લેવાનું બાકી રહી ગયું હોય. રણમાં કેટલો આજ તો તાપ તપી ગયો હોય, બપોરનો ટાઈમ થઈ ગયો હવે રણમાં. મિશીન આપણું ઝાકણ પડ્યું ત્યાં આપણે આવી ગયા હતા. તો આ છે આપણું મિશીન, સામે આપણો પંખો પડ્યો હોય. અને હવે જે અનુભવી માનવની આપણે ફટાફટ કોમેન્ટ કરી નાખો કે આપણે હરખું લીવર આપણે લીધું હોય કે નહીં લીધું. રાખો આ સાઈડથી તમને દેખાડું આપણે. તો જો આ રીતનું કંઈક આપણે લીવર લીધું હોય તો ફટાફટ અનુભવી જે માણા હોય આપણે કોમેન્ટ કરી નાખો કે આપણે લીવર હરખું લીધું કે નહીં લીધું. અને આ ગામડીનું જ પાણી આપણે ઉલીસ લઈ લેવાનું જે તમને આ ગામડી દેખાય. અને આ પાણીથી જ આપણે હુયા બનશે. ને જો કે આપણે ઓન તો રહ્યો ને આપણે હુયા પડવામાં બહુ આપણે લેટ થઈ ગયા છે. તો હુયા પડશે એટલે તરત જ આપણે વ્લોગ અપલોડ કરી દઈશું. રણમાં કેટલો આજ તો રહ્યો ને બપોરનો ટાઈમ થઈ ગયો. હવે આપણે બપોરા કરવા જવાનું છે. હાલો તો જાવ દે સીધા જ આપણે સાપડે ને હાલો હવે આપણા વ્લોગને અહીંથી એડ કરી નાખશું, લાઈક કરી નાખો, શેર કરી નાખો. અને આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો.